વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી ચેપ્ટર 10. તેમાં પહેલો પ્રશ્ન છે, કાર્ય એટલે શું, તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. તેમાં કાર્ય: જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને પદાર્થ બળની દિશામાં સ્થળાંતર કરે ત્યારે બળ દ્વારા કાર્ય થયું કહેવાય. કાર્યનું સૂત્ર: W F ગુણ્યા ડી, જ્યાં W કાર્ય, F બળ અને D બળની દિશામાં સ્થળાંતર કાર્ય. કાર્યનો એસઆઈ એકમ જૂલ છે. પ્રશ્ન: ઉર્જાનું સંરક્ષણનો નિયમ લખી તેની સ્પષ્ટતા કરો. ઉર્જા સંરક્ષણનો નિયમ: આ નિયમ મુજબ ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે છે. વિશ્વની કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. ઉદાહરણ તરીકે, મુક્ત પતન પામતા પદાર્થના કિસ્સામાં જેમ જેમ પદાર્થ નીચે આવે છે તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટે છે અને ગતિ ઉર્જા વધે છે. દરેક બિંદુએ સ્થિર ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. આમ, ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, પરંતુ કુલ ઉર્જા અચળ રહે છે. પ્રશ્ન: સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણ આપો. સ્થિતિ ઉર્જાના ઉદાહરણો: પહેલું, ઊંચાઈ પર રહેલા પાણીમાં સંગ્રહ પામેલી ઉર્જા, જેમ કે ડેમ. બીજું, ખેંચાયેલા સ્પ્રિંગ કે રબર બેન્ડમાં સંગ્રહ પામેલી ઉર્જા. ત્રીજું, ધનુષ દોરી ખેંચવાથી તેમાં સંગ્રહ પામેલી ઉર્જા. ચોથું, જમીનથી અમુક ઊંચાઈ પર રહેલા પદાર્થમાં સંગ્રહ પામેલી ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઉર્જા. ત્યારબાદ ચોથો સવાલ, એક બેટરી એક વિદ્યુત ગોળાને પ્રકાશે છે. આ પ્રક્રિયામાં થતા ઉર્જા રૂપાંતરણનું વર્ણન કરો. તેમાં ઉર્જા રૂપાંતરણો: બેટરીમાં રાસાયણિક ઉર્જા સંગ્રહાયેલી હોય છે. જ્યારે બેટરી વિદ્યુત ગોળા એટલે બલ્બ સાથે જોડવામાં આવે છે ત્યારે થતા ઉર્જા રૂપાંતરણ નીચે મુજબ છે. તેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર: બેટરીની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ત્યારબાદ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ. આ વિદ્યુત ઉર્જા બલ્બના ફિલામેન્ટમાંથી પસાર થાય છે, જેના કારણે ફિલામેન્ટ ગરમ થાય છે અને પ્રકાશ તથા ઉષ્મા ઉત્પન્ન કરે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, 10 kg દળના એક પદાર્થને જમીનથી 6 મીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી કરતો. નું દળ 10 kg છે. ઊંચાઈ 6 મીટર છે. ગુરુત્વાકર્ષણ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાની ગણતરી. પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જા એ ગુરુત્વાકર્ષણીય ઉર્જા છે, જેનું સૂત્ર નીચે મુજબ છે. સ્થિતિ ઉર્જા પદાર્થનું દળ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા ગુરુત્વાકર્ષણ પ્રવેગ. ત્રણેયનો ગુણાકાર કરતા આપણને 588 જૂલ મળે છે. છઠ્ઠું, એક કુલી 15 kg દળનો સામાન જમીન પરથી ઉપાડીને જમીનથી 160 સેમી ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તેના દ્વારા સામાન ઉપર કરેલ કાર્યની ગણતરી કરો. તેમાં સામાનનું દળ 15 kg છે. ઊંચાઈ 160 સેમી = 1.6 મીટર છે. ગુરુત્વાકર્ષણ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યારબાદ કુલી દ્વારા કરેલ કાર્યની ગણતરી. કુલી દ્વારા સામાન ઉપર કરવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. કરેલ કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતા વધારા બરાબર હોય છે. તેમાં આપણે કાર્ય ચેક કરતા છે. કુલી દ્વારા સામાન ઉપર કરેલ કાર્ય 235.2 જૂલ હશે. થેન્ક યુ.
વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.